કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનું ગતરોજ આકસ્મિક જે અવસાન થયું હતું એ ઘટનાને લઈને હવે મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। એનઆરઆઈ ટાવરના 502 નંબરના ફ્લેટમાં આ ઘટના બની હતી। જ્યારે આ ઘટના બની એ દરમિયાન 2 ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલીને કારમાં આઘાત આપ્યો છે। યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા। પત્નીને ગોળી વાગતા જ યશરાજે 108ની અંદર એ ફોન કર્યો હતો અને 108ના એમ્બ્યુલન્સ કર્મચારી પરેશ પટેલે આખી આ ઘટના જે છે એ જણાવ્યું છે। 108 ઇમરજન્સી સેવાના ઈએમટી પરેશ પટેલે પ્રતિષ્ઠિત અખબાર સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું હતું 21 તારીખે રાત્રે 11:42 કોલ સેન્ટર પરથી કોલ આવ્યો હતો। 11:45 વાગે અમારી એમ્બ્યુલન્સ એ એનઆરઆઈ ફ્લેટ ખાતે પહોંચી ચૂકી હતી। બેડરૂમમાં યશરાજસિંહના પત્નીએ લોહી લુહાણ હાલતની અંદર બેડની બાજુમાં પડેલા હતા। યશરાજસિંહના માતા પણ બેડરૂમની અંદર હાજર હતા અને મેં યશરાજસિંહને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું। એ દરમિયાન યશરાજસિંહે કહ્યું કે પિસ્તોલના કવરમાંથી પિસ્તોલ કાઢવા જતાં ભૂલથી ફાયરિંગ થયું છે। રાજેશ્વરી બાના ધબકારા તપાસ કરતા ધબકારા ન મળ્યા હતા, જેથી હું બેડરૂમની બહાર નીકળ્યો અને અચાનક જ ફાયરિંગનો અવાજ આવ્યો અને અચાનક ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ મેં પાછું વળીને જ્યારે જોયું તો યશરાજસિંહે પણ માથાના ભાગે ગોળી મારી લીધી હતી। તત્કાલ મેં યશરાજસિંહના પણ ધબકારા તપાસ્યા, પણ મને તેમના ધબકારા મળ્યા ન હતા। આ બાબતે મેં 108ના કોલ સેન્ટર અને 112ની અંદર પણ કોલ સેન્ટર બાદ એ ત્યાં જાણ કરવામાં આવી હતી। જો કે સમગ્ર ઘટનાની જાણ એ પોલીસ અધિકારીઓને થતાની સાથે જ તત્કાલ ધોરણે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની હાલ એ તપાસ એ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જે થયું છે તેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અધિકારી દ્વારા આખી એ ઘટના જણાવવામાં આવશે કે કેટલા વાગ્યાની આસપાસ કઈ પ્રકારે એ ઘટના બની હતી। જો કે 108ના એમ્બ્યુલન્સના ઈએમટી પરેશ પટેલે આ સમગ્ર વિગત એ પ્રતિષ્ઠિત અખબાર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવી હતી કે આ એ આખો એ ઘટનાક્રમ હતો।